રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરનાર 5 શખ્સોની ધરપકડ। યુવકે 40% વ્યાજે 1 કરોડ લીધા હતા। 55 લાખ ચૂકવ્યા છતાં આરોપીએ 10 કરોડની કરી માગણી। રકમ પરત ન આપતા યુવક સહિત અન્ય લોકો પર કરાયો હુમલો। રાજસ્થાનના ભીલવાડામાં તસ્કરોએ જ્વેલર્સની ચોરીને અંજામ આપ્યો। મોડી રાત્રે તસ્કરોએ લોખંડના સળિયાથી દુકાનનું શટર ઊંચું કરી પ્રવેશ કર્યો। તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર। રાજસ્થાનના જયપુરમાં એક સાથે 4 દુકાનના તાળા તૂટ્યા। સાયપુરા બસ સ્ટેન્ડ પર તસ્કરોએ 4 દુકાનોને બનાવી નિશાન। 2 યુવકો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરતા સીસીટીવીમાં કેદ। 4 દુકાનમાંથી રોકડ અને માલ સામાનની ચોરી। તમિલનાડુના સેલમમાં કરિયાણાની દુકાનમાં ચોરી થઈ ગઈ। મધરાત્રે તસ્કરો દુકાનનું તાળું તોડી અને ચોરીની ઘટનાને આપ્યો અંજામ। અનાજના કટ્ટા, તેલ સહિતના સામાનની ચોરી કરી। અગાઉ પણ 3 દુકાનોમાં થઈ હતી ચોરી। એક પછી એક દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ભય।